દેશમાં સ્પેસ ટેકનોલોજીથી હાઈવે બનાવવાના પોકળદાઓ વચ્ચે આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બનાવવાના કામમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પોલ ખુલ્લી પડી છે. અંકલેશ્વરના બિલુદ્રા ગામ નજીક બ્રિજ ઉપર 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા તેના સળિયા નજરે પડ્યા હતા, જેને લઈને હાઈવેના અધિકારીઓ દોડતા થયા હતા. જો કે આ ગાબડું પડતા જ મોટી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જો કે હાઈવે બનાવવામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લોકબૂમ ઉઠવા પામી છે. દેશના સૌથી મહત્વાકાંક્ષી અને આધુનિક માર્ગ પ્રોજેક્ટ પૈકીના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વર નજીક પિલુદ્રા ગામ પાસે ગંભીર તકનીકી ખામી સામે આવતા વાહન ચાલકોમાં ચિંતા વ્યાપી છે. અડોલ અને પિલુદ્રા વચ્ચે આવેલા એક બ્રિજના એક્સપાન્શન જોઈન્ટને નુકસાન પહોંચતા બ્રિજના સ્લેબનો ભાગ ધસી પડ્યો અને માર્ગ ઉપર આશરે 7 થી 8 ફૂટ જેટલું મોટું ગાબડું સર્જાયું. ઘટનાના કારણે સુરતથી વડોદરા તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો અને એક્સપ્રેસ પર વાહનોની લાંબી કતારો લાગી. પ્રાપ્ત માહિતી મુજબ વરસાદી માહોલ વચ્ચે બ્રિજના સ્લેબમાં અચાનક તિરાડ પડતા કોન્ક્રીટનો ભાગ તૂટી ગયો. ગાબડું પડ્યા બાદ અંદરના લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા. પ્રાથમિક માહિતી મુજબ બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આ પ્રકારની ઘટના બનતા માર્ગના બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. આ ઘટનાએ દેશના સૌથી અદ્યતન એક્સપ્રેસ વેની સલામતી, ગુણવત્તા, નિયંત્રણ અને જાળવણી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.